હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજનો અમારો વ્લોગ છે પરમાનન્ટ સ્ટ્રેટનિંગ નો. અમારા ક્લાયન્ટ બહુ દૂરથી આવેલા છે, એમને મારી જોડે પરમાનન્ટ સ્મૂથનિંગ કરાવવું છે, તો હું આખું વ્લોગમાં બતાવીશ કે પરમાનન્ટ સ્મૂથનિંગ કેવી રીતે થાય છે. એમના હેર બી બહુ જ ફીઝી છે, જોઈ શકો છો, એકદમ કર્લ્સ છે, ફીઝી છે. એમના ઉપર આપણે રિઝલ્ટ જોવાનું છે કે એ હેર કેવી રીતે કરવું આપણું પરમાનન્ટ સ્ટ્રેટનિંગ. ફર્સ્ટ અમે હેર વોશ કર્યા છે એમને 2 વાર. એના પછી અમે કર્યું છે ટોવલ ડ્રાય. હવે અમે આઈનિંગ કરી રહ્યા છીએ. અમારું આઈનિંગ ડન થઈ ગયું છે. અમારા ક્લાયન્ટના બહુ જ ફીઝી હેર હતા, એટલા માટે અમે ફર્સ્ટ આઈનિંગ કર્યું છે. હવે અમે ફર્સ્ટ ક્રીમ અપ્લાય કરીશું બ્રેક બોન્ડ કરીને. કેટલી પ્રોડક્ટ નીકાળી, બસ આનાથી વધારે તમારે પ્રોડક્ટ નહીં લેવાની. પછી વરી થોડી વારથી નોર્મલ વડે કાઢવાની છે. ફર્સ્ટ અમે બોન્ડ ટ્રિકર લગાવીએ છીએ. એમાં પાતળા તમારે સેક્શન લેવાના છે, નજીકથી લઈને એકદમ આટલા પાતળા સેક્શન લેવાના છે. અને ક્રીમ તમારી રૂટથી 1 ઇંચ રૂટથી આટલી દૂર લગાવવાની છે. જો તમે રૂટમાં લગાવશો તો તમારા હેરફોલ થશે. પ્રોપર હેરમાં એને ક્રીમને ઉતારવાની છે. આ હેર થઈ ગયા છે, જો સ્પ્રિંગ જેમ. જો આપણે જો મોટો હેર લઈ લઈએ, નાનો હેર નહીં, મોટો હેર લઈ લઈએ. જો સ્પ્રિંગ જેમ થાય છે, એકચ્યુઅલી 35 મિનિટ જેવી થઈ ગઈ છે, તો હવે હેર વોશ કરી દઈએ, કેમ કે એનાથી વધારે રાખીએ હેર ડેમેજ થઈ જાય. તમારે હેરને જોઈ અને હેર વોશ કરી દેવાના. આપણે હેર વોશ કરી નાખ્યું. હેર વોશ કર્યા પછી તમે હેર સ્મૂથ લાગે એમના માટે તમારે હેર સ્પા કમ્પલસરી કરવું જરૂરી. હેર સ્પાની ક્રીમ લગાવવી કમ્પલસરી જરૂરી છે. અમે હેર સ્પાની ક્રીમ લગાવી હતી. એ હેર સ્પાની ક્રીમ ઓનલી ફોર 10 મિનિટ રાખી છે અને હેર વોશ કરાવી નાખ્યા છે. અત્યારે હેર વોશ શેમ્પુ થી નથી કરાવવાના, ઓનલી ફોર પાણીથી જ કરવાનું છે. રિન્સ, ઓકે? શેમ્પુ વોશ નથી કરાવવાનું. શેમ્પુ ફર્સ્ટ, પછી એના પછી 2 દિવસ પછી શેમ્પુ વોશ કરાવવાનું છે. પછી તમારે હેરમાં થોડું કુલ ડ્રાય આપવાનું છે, હીટ નથી આપવાનું, ઓકે? નું ફાઇનલ રિઝલ્ટ તમે જોઈ શકો છો. અમારા પરમાનન્ટ સ્ટ્રેટનિંગ નું બહુ જ મસ્ત રિઝલ્ટ મળ્યું છે. એમના જેવા હેર હતા એ પ્રમાણે સારું રિઝલ્ટ મળ્યું છે, જોઈ શકો છો તમે, ઓકે? આજનો વ્લોગ અમારો અહીંયા જ ફિનિશ થાય છે. જો તમને અમારો વ્લોગ ગમે છે તો તમે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, ઓકે?